આ દુનિયામાં લાગણી, સંબંધ અને સ્નેહની વાતો છે ને ઘણી બધી કરવામાં આવે છે, પણ હકીકત છે ને અલગ હોય છે. જ્યાં સુધી માણસ પોતાની રીતે ઉભો રહે છે, કમાય છે, ત્યાં સુધી એની આજુબાજુમાં પોતાના લોકોનો છે ને મેળો લાગેલો હોય. પણ જેવું પરિસ્થિતિ બદલાય, આખરી બની જાય, પૈસા ના હોય અને જરૂરિયાત ઊભી થાય, ત્યારે એ જ લોકો ધીમે ધીમે તમારાથી દૂર થવા માંગે છે અને કોઈ બહાનું કરીને દૂર જતા રહે છે. કોઈ તો તમને તમારી ઓળખાણ ભૂલી જાય. એનો અર્થ એ નથી કે બધા સંબંધ ખોટા હોય છે, પણ એક જરૂરથી સમજાવે છે કે આ દુનિયાની અંદર આદર કરતા પહેલા લોકો તમારી પરિસ્થિતિ જોવે છે. અને ખરેખર જો તમે આર્થિક સુખી હોય તો એ ખરેખર સુખય નથી, આત્મસન્માન અને તમારો અવાજ છે. કમાણી માત્ર પૈસા માટે નથી. કમાણી એ તમારી વાતને વજન આપે છે, તમારા સપનાને હિંમત આપે છે અને મુશ્કેલ સમયમાં તમને એકલા પડતા બચાવે છે. અથવા તો એવું કહી શકાય કે દુનિયામાં લાગણીઓથી ચાલે છે ને એવું તમને લાગતું હશે, પણ હકીકતમાં દુનિયા તમારી કાબિલિયત અને તમારી કમાણી માપે છે, તમને માપે છે. એક સમય એવો આવી જાય, તમે ઘરે બેસી જાઓ અને 6 મહિના ઘરે બેઠા ખાઈ જુઓ, તમને તમારા પરિવાર, તમારા સગાવાલા કેટલા તમને સપોર્ટ કરે છે ને તમને ખબર પડી જશે.